પાલન જેના પરમાત્માથી થાય છે એવા પરબ્રહ્મ પરમાત્માનું રૂપનું ધ્યાન કર્યું, જેનાથી આ સમસ્ત ચરાચર જગત ચાલે છે, જેની ઈચ્છા વિના સૂકું પાંદડું હલી શકતું નથી, જે પરબ્રહ્મ પરમાત્મા જગતનું સર્જન કરનારો, પાલન કરનારો અને વિનાશ કરનારો છે. આની ચર્ચા આપણે કાલે કરી. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, એ જ જન્માદિ અસ્ય જગત યત પંચમ્યંતમ ઇદમ પદમ યત પરમાત્મન ઇદમ અસ્ય જગત જન્માદિ ભવતી. આ જગતના જન્માદિ જે પરમાત્માથી થાય છે એ પરબ્રહ્મ પરમાત્માનું ધ્યાન કર્યું. અમે એ પરમાત્માનું ધ્યાન કરીએ છીએ જેને બ્રહ્માજીએ પ્રગટ થતા વેત, જેને જગતની સર્જન કરવાની કઈ શક્તિ નહોતી, જગતનું સર્જન કેમ કરવું આવું બ્રહ્માને જ્ઞાન નહોતું. ત્યારે સૌથી પહેલા જે ભગવાને બ્રહ્માને સમાજનું અને સંસારનું સર્જન કરતા શીખવાડ્યું. જેમ હોવ ને ગળ્યો પુડલો બનાવતા ના આવડે ને ચોંટાડી દેતી હોય ને હાહુ શીખવાડે ને એમ શીખવાડ્યું. અને જે પરમાત્માએ બ્રહ્માના હૃદયમાં જ્ઞાનનો વિકાસ કર્યો. કેવું છે જ્ઞાન? બોલે મુહ્યંતી યત સૂરય યત ઇતિ યસ્મિન જ્ઞાને સૂરય મહાત્માન તત્વવેત્તારઃ પુરુષાઃ અવિમુહ્યંતી. મોટા મોટા મહાપુરુષો પણ મોહને પામે એવું આ ભગવાનનું જ્ઞાન. ભગવાનનું જ્ઞાન તો એવું જ છે. સૃષ્ટિનું સર્જન એવું છે, કાંઈ સમજાતું નથી. હવે કાલે વરસાદ આવ્યો, તમને કાંઈ સમજાણું? શું સમજાય? કારતક મહિને કાંઈ લાભ પાંચમ પછી વરસાદ હોય, પણ નથી સમજાતું. ભગવાનની લીલા ના સમજાય. ક્યારે શું સર્જન થાય, ક્યારે શું કરે. ભગવાનના સર્જનના પ્રશ્નો એવા છે કે અત્યારના જગતમાં પણ આપણી સામે છે, પણ આપણને સમજાતા નથી. 5000 લીટરની ટાંકી હોય, એમાં થોડુંક વધારે જળ ભરવામાં આવે તો એ ટાંકી તૂટે છે અને બધું પાણી નીચે આવે છે. 5000 લીટરની કોઈ ગણતરી નથી, જેના કેટલાક ક્યુસેક ગેલન ગણતરી કરાય, કાંઈ પાણીની જેની ગણતરી નથી. એવા મોટા મોટા વાદળો આકાશમાં આધાર વિનાના તરે છે અને એ બધા પાણીથી જ ભરેલા છે, એમાંથી જ વરસાદ આવે છે. પણ જ્યારે વરસાદ આવે ત્યારે જ પાણી પડે. ક્યારે આખું વાદળું કોઈને માથે પડ્યું એવું સાંભળ્યું? કોણ ટકાડીને રાખે છે? અનેક પ્રશ્નો છે જેનો માણસ પાસે જવાબ નથી. કળા પરમ પાર પ્રભુ તારી કળા પરમ પાર, એ જી એમાં પહોંચે નહીં અમારો વિચાર. આ પ્રભુ તારી કળા પરમ પાર. કળા પરમ પાર. નાળિયેરીમાંથી ઉતારેલો પાણીનો શુદ્ધ ચોખ્ખો, એ જ અત્યારે ચોખ્ખો મળે છે ને, એના સિવાય કઈ બીજું કઈ બધું ભેળસેળ જ છે. એ ચોખ્ખું મળે છે. નાળિયેર પાણી તમારી સામે તોડીને આપે. નાળિયેરનો પાણી પીતી વખતે એમ વિચાર નથી આવતો કે આ નાળિયેરીમાં અંદરથી ક્યાંય નળી દેખાતી નથી. આ 60 ફૂટ ઉપર નાળિયેર લટકે છે, પાણી આવ્યું ક્યાંથી? ચારે બાજુથી પેક છે. તોડતી વખતે અમે જ તોડીએ છીએ, પીએ છીએ. અંદર ભર્યું ક્યાંથી? એટલે એક કવિએ કીધું કે ઈશ્વર તારી અકળ ગતિ, આ પતંગિયાના પેટમાં બતી. પેલા લાઈટ થાય એવા પતંગિયા ના આવે, લબક ઝબક લબક ઝબક અંધારામાં દેખાય. હવે એની બેટરી ક્યાં છે, ચાર્જ કરવા ક્યાં જાતા છે, આય ખબર છે? ઈશ્વર તારી અકળ ગતિ, પતંગિયાના પેટમાં બતી. પથ્થર અંદર હે જીવ જીવે ને, અને બંધ શ્રીફળમાં પાણી. ઈશ્વર તું પણ છે વિજ્ઞાની, ઈશ્વર તું પણ છે વિજ્ઞાન. પથ્થર અંદર જીવ જીવે ને, મોટો પથ્થર હોય, ઉપાડ હોય. ગામડામાં જાઓ ને, ખેતરોમાં જંગલમાં, તો પથ્થરોને ઉપાડો ને તો પથ્થરની નીચેથી વીંછી નીકળે. તમને કોઈને ખબર નથી, અમને ખબર છે. અમે સાંદીપની પોરબંદર ભણતા ને, એ સૌથી પહેલા બધું હજી નવું બન્યું હતું ને, તેમાં તળાવે પછી ફરવા જાત. ચાઈન પાણા ઊંચા કરતા કે વીછી છે કે નહીં જોવા. બોલો, કઈ ખબર નથી કે કઈડે તો આનંદ આવી, પણ ઊંચું કર. પથ્થર ક્યાંયથી હવા ન નીકળી શકે. પથ્થરને તોડીને વનસ્પતિ બહાર નીકળે. ખબર છે? એનું નામ પથ્થર ફૂટી છે. પથ્થર ફૂટી વનસ્પતિ આવે. ચરબી પેલું
પથરીની દવામાં બહુ કામ આવે. પથ્થરને તોડીને વનસ્પતિ, પાણો ઘણ મારો તો પાણો તૂટે નહીં, વનસ્પતિ આટલી કોમળ કેમ તોડીને બહાર નીકળી? કેટલાક પ્રશ્નો જેનો જવાબ આપણી પાસે નથી. બાળક જન્મે અને એને પાણીમાં ડૂબાડો, 2 મિનિટ જન્મેલા બાળકને પાણીમાં ડૂબાડો તો બાળક મૃત્યુ પામે છે. એ 9 મહિના માના ગર્ભના જળની અંદર જ ડૂબેલું હતું. જીવતું કેમ રહ્યું? છે જવાબ? કોઈ જવાબ નથી. એનું વિજ્ઞાન હજી કોઈ વૈજ્ઞાનિકો સાબિત નથી કરી ગયા કે પાણીમાં ડૂબેલું હોય તો શ્વાસ ક્યાંથી લેતું હશે, કેમ કરતું, શું કરતું હશે? અહીંયા શ્વાસ વિના જીવી નથી શકતું તો અંદર શું કરતું હશે? તે દિવાલે મારે જળથી જીવાડ્યા, હે નવ નવ મહિના તમે માતાના ઉદર જા. તે દિવાલે જળથી જીવાડ્યા તો જો ઉદર રે એ વચ્ચાને વાલો મારો આપશે તો ઈ અત્યારે આપશે તમને સુતારે જગાડી. હે જી અખંડ રોજી હરિના હાથમાં વાલો મારો જુએ છે વિચારી. બધાને આપે છે, એક એકને આપે, પણ આપણને જ ભરોસો નથી. વારે વારે શંકા કરીએ. શંકા કરો ને તો એ કોઈ કામ ન સિદ્ધ થાય. શંકા કરો ને તો દહીં ન જામે. રાતના મેળવણ નાખીને દહીં જમાવો, 9 વાગે જમાવીને 9:30 પાછી આંગળી નાખો, જાયમુક નહીં. 10:30 પાછી આંગળી નાખો, જાયમુક નહીં. 11:30 પાછી આંગળી નાખો, જાયમુક નહીં. સવાર પડે ને તો એ ન જામે, બગડી જાય. આંગળા નાખી નાખી એમ જામે. એ પછી જામણીને મૂકી દેવાનું તપેલી, સવારે જ જોવાનું જામી જ ગયું હોય. જમાવાળો જમાવી દે. વારે વારે તમે ચેક કરી રાખો, ક્યાંથી જામે? એ માણસ પોતાના ભાગ્યનું પરીક્ષણ કરે. હે ભગવાન, તે મને કાંઈ નથી આપ્યું. ભગવાન કાંઈ આવી આવ, તારે ત્યાં રહેવું જ નથી, તારે મહેનત કાંઈ કરવી નહીં. વાંચવા ટાણે ટીવી જોવે ને પછી પેપરને દિવસે ગણપતિ દાદાની માનતા લે. હે ગણપતિ ગજાનન જય સિદ્ધિ વિનાયક. પેપરમાં આવડી જાય ગણપતિ કે હું લખવા આવું તો થાય? કેમ કે તે તો મેચ જોવા સિવાય કાંઈ કર્યું નથી. આમાં ક્યાં હું તને કેમ પાસ કરું? કરું તો ઇમ્પોસિબલ. હું જ લખી શકું તો આને તો કાંઈ આવડતું જ નથી. વાંચ્યું હોય તો આવડે, અડધું આવડતું હોય તો અડધું ભગવાન યાદ અપાવે, પણ વાંચ્યું જ ન હોય ક્યાંથી મેળ આવે? પ્રયત્ન કરીએ, ભરોસો રાખીએ તો ભગવાન મદદ કરે છે. જેણે બ્રહ્માને જ્ઞાન આપ્યું, જે જ્ઞાન વિશે વિચાર કરતા મોટા મોટા ઋષિમુનિઓ મોહને પામે છે. તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા. જેમ બપોરના સમયે કોઈક ગામડામાં નદી વહીને જાતી હોય અને એ નદીના 2.5 ફૂટ ઊંડા પાણીમાં રેતીની ઉપર પાણીની અંદર એક છીપલું ચત્તું પડ્યું હોય અને બપોરે 12 વાગે સૂર્યનું કિરણ એ છીપલા ઉપર પડે અને ઉપર નદીને કાંઠે ઉભેલાને છીપલામાં ચાંદીના સિક્કાના દર્શન થાય કે કોક ચાંદીનો સિક્કો અહીં ભૂલી ગયું છે. પણ ત્યાં જઈને જેવા હાથમાં લેતા કરે ઘા, હો આ તો છીપલું છે. સૂર્યપ્રકાશને લીધે છીપલામાં જેમ ચાંદીના દર્શન થાય છે, એવી જ રીતે પરમાત્માના પ્રકાશને લીધે આ જગતમાં બધું સાચું સાચું લાગે છે. હા, એ સત્યતા પાછળ પરમાત્માની જ લીલા છે, એની જ કૃપા છે, એની જ ઈચ્છા છે. નગરના રસ્તા સાફ કરનારી, હાથમાં સાવરણો લઈને સફાઈ કરનારી એક બાઈને હાચા મોતીનો હાર મળી ગયો, તો ગળામાં પહેર્યો. તો જેને સામે મળે ને એને બધાને કે જો હાચા મોતીનો હાર. તે આખું ગામ કે ગાંડી થઈ છે, 25 રૂપિયાનો ઇમિટેશન લાવી ક્યાંકથી ને હાચું હાચું. પેલી હાચું બોલતી છે, સાચો હાર પહેર્યો. અને એ જ ગામની કરોડપતિ શેઠની એક પત્ની, એની પત્ની એ શેઠાણી ગળામાં 25 રૂપિયાનો ઇમિટેશન હાર નાખ્યો અને બહાર નીકળી. તે એની બેનપણીઓએ પૂછ્યું, આ હાર કેટલાકનો લીધો? તો કાંઈ નહીં, 25 રૂપિયાનો છે.
ઇમિટેશન એમનેમ છે. તા તો ઓલી ગુસપુસ કરવા માંડી કાનમાં, ખોટું બોલે, કોક લઈ ન જાય